મારું નામ અંકુર લાડાણી, નાયબ મામલતદાર ઈ-ધરા, મામલતદાર કચેરી કેશોદ। ઈ-ધરા શાખામાં ખેડૂતોની તમામ પ્રકારની હકપત્રક નોંધની કામગીરી થતી હોય છે। આ નોંધ અરજદારની સમયસર દાખલ થાય અને સમયસર આ નોંધનો નિકાલ થાય એવા પૂરતા પ્રયત્નો અમારી કચેરી દ્વારા અને અમારી શાખા દ્વારા કરવામાં આવે છે। હકપત્રક નોંધમાં અરજદાર તરફથી અરજી રજૂ થાય અને આવી અરજીઓ પ્રમાણિત થાય, મંજૂર થાય એ અરજદાર માટે ઘણું અગત્યનું હોય છે। ઈ-ધરા શાખામાં વેચાણ, વારસાઈ, હયાતીમાં હક દાખલ, બે ભાઈઓ વચ્ચેની વહેંચણી કરવાની હોય, આવી અનેક પ્રકારની નોંધો દાખલ થતી હોય છે। એક સમયે વર્ષ 2013-14માં આજથી 10-12 વર્ષ પહેલાં નોંધ નામંજૂર થવાનું પ્રમાણ જે 8-10% હતું, એ નોંધ નામંજૂર થવાનું પ્રમાણ 2025ની અંદર ફક્ત 0.90% રહેલ છે અને 99.10% જેટલી નોંધો આજે મામલતદાર કચેરી કેશોદમાં વર્ષ 2025માં મંજૂર થયેલ છે। આવી નોંધ મંજૂર થવાનું પ્રમાણમાં વધારો થયો તેનું મુખ્યત્વે કારણ એ છે કે જે પક્ષકારો વેચાણ દસ્તાવેજ નોંધણી કરાવે, આવા વેચાણ દસ્તાવેજની નોંધણી થાય એની 135Dની નોટિસ અને નોંધ દાખલ કરવાની કાર્યવાહી અહીંયા તરત જ કરવામાં આવે છે, જેના પરિણામે અરજદારને પણ પાછળથી નોટિસ મળવાનો પ્રશ્ન ન રહે, અહીં એની નોટિસની બજવણી થઈ જાય, જેથી નોંધનો પણ સમય મર્યાદામાં નિકાલ થઈ શકે। આ ઉપરાંત અરજદાર દ્વારા પૂરતા પ્રમાણમાં સાધનિક કાગળો સાથે જ આવી અરજીઓ દાખલ થાય એ માટે પણ અત્રેની શાખા દ્વારા અને અત્રેની શાખાના કર્મચારીઓ દ્વારા એને પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે। આ અંગેની જે અરજી સાથે જે કાગળો રજૂ કરવાના હોય એ કાગળોની યાદી પણ માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રે તૈયાર કરવામાં આવેલ છે અને આવી યાદી દર્શાવતું બોર્ડ પણ અત્રેની ઈ-ધરા શાખાના નોટિસ બોર્ડ ઉપર લગાડેલ છે। એટલે અરજદાર પણ પોતાનો પૂરતો સહયોગ આપી અને પૂરા કાગળો સાથે જ અહીં અરજીઓ રજૂ કરે છે। એટલા માટે અરજદારની અરજીઓ પૂરતા કાગળો સાથે રજૂ થવાથી અરજીઓની નામંજૂર થવાનું પ્રમાણ પણ છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઓછું 2004થી લઈ અને 2025 સુધીના છેલ્લા 22 વર્ષમાં સૌથી ઓછી નોંધ નામંજૂર વર્ષ 2025માં થયેલ છે અને સૌથી વધારે નોંધ પણ મંજૂર 2025માં થયેલ છે। આ વર્ષે છેલ્લા 9 વર્ષમાં 2017થી લઈ અને 2025 સુધીના છેલ્લા 9 વર્ષમાં સૌથી વધારે હકપત્રક નોંધનો નિકાલ કેશોદ મામલતદાર કચેરી દ્વારા વર્ષ 2025માં કરવામાં આવેલ છે। અંદાજિત 8,500 જેટલી નોંધનો નિકાલ કરેલ છે। આટલી મોટી સંખ્યામાં નોંધનો નિકાલ કરેલ હોવા છતાં પણ 99.10% જેટલી નોંધો આપણે મંજૂર કરી છે। આ માટે અમારી કચેરીના સ્ટાફનો, મામલતદારશ્રીનો, પ્રાંત અધિકારીશ્રીનો અને માન્ય કલેક્ટર સાહેબનું પણ આ અંગે માર્ગદર્શન મળતું રહે છે અને અરજદારનો પણ આમાં સહયોગ મળ્યો છે, જેથી કરીને અરજદારને પણ પોતાના કાર્ય કરવામાં ઝડપ રહે છે।